મેહુલભાઈ ભુદેવ મેહુલભાઈ ભુદેવ તરફથી 501 રૂપિયો ભગવાનના કન્યાદાનની માલિકા અહીંયા રામ ભરોસે આગળની માલિકા ભેટ આપે છે. ધન્યવાદ. અને એમાંય આવતીકાલે એમ કહેવાય શ્રીમદ ભાગવત કથાનું એમ કહેવાય કે પૂર્ણાહુતિ છે. અને આવતીકાલે એમ કહેવાય કે પોથી ઉઠાવવાનો સમય છે. ત્યારે પોથી ઉઠાવવાનો સમયનો એમ કહેવાય કે પોથી કાલે ઉઠાવવાની છે, એનો પણ અહીંયા બોલ ચાલુ છે. અને ઈ બોલની માલિકા અમારે વિજયભાઈ કાનજીભાઈ સાબવા તરફથી પોથી ઉપાડવાના બોલની માલિકા 11,000 રૂપિયા છે. તો જે કોઈને બોલ બોલવો હોય પોથી ઉપાડવા માટે તો અહીંયા બોલ બોલી શકે છે મારા બાપ. આવતીકાલે છેલ્લો દિવસ છે. કાલે સાંજના 4 વાગે આપણે કથાને વિરામ આપવાનો છે. કાલે પૂર્ણાહુતિ છે. તો જે કોઈને પોથી ઉપાડવા માટે બોલ બોલવો હોય તો ફટાફટ મારા બાપ અહીંયા તમારું નામ આપજો, તમારો બોલ આપજો. અને પોથી ઉપાડવાના બોલની માલિકા અહીંયા વિજયભાઈ કાનજીભાઈ સાબવા તરફથી 11,000 રૂપિયાનો બોલ છે. તો આની માથે જે કોઈને બોલ કરવો હોય એ બોલ કરી શકે છે. અને બોલે બોલ નથી, છેલ્લો બોલ રાખેલ છે આપણે. તો જે કોઈને પોથી ઉપાડવા માટે બોલ બોલવો હોય તો અહીંયા બોલ બોલાવી શકે છે, અત્યારે પણ આવતીકાલે પણ. તો જે કોઈને બોલ બોલાવવો હોય ફટાફટ મારા પર બોલ અહીંયા નામ આપજો. વિજયભાઈ કાનજીભાઈ સાબવા તરફથી પોથી ઉપાડવાના બોલની માલિકા 11,000 રૂપિયાનો બોલ છે. તો જે કોઈને બોલ બોલવો હોય એ ફટાફટ અહીં તમારું નામ આપજો, એટલે આપણે અહીંથી તમારું નામ બોલશું મારા બાપ. અને જેનો છેલ્લો બોલ છે એને અહીંથી પોથી ઉપાડવાની અહીં મારા બાપ તક મળશે. અને આવી તક ક્યારેક ક્યારેક મળે, કાયમ ન મળે. જ્યારે આવ્યું સપ્તાહનું આયોજન થતું હોય ત્યારે મળે. પછી રોજ ઘરે આપણે ગાગલા ઉપાડવી, ગોદડા ઉપાડવી એવો એ નહીં. પણ આ તો ભગવાનની પોથી છે. અને એ ઉપાડવાનો સમય તો ભોગને ભાગ્યશાળી હોય ને એને જ મળે. એટલે જે કોઈને અહીંયા બોલ બોલવો હોય એ તમારું નામ આપજો પોથી ઉપાડવા માટે. વિજયભાઈ કાનજીભાઈ સાબવા તરફથી પોથી ઉપાડવાના બોલની માલિકા 11,000 રૂપિયાનો બોલ છે. તો જે કોઈ બીજાને બોલનો વધારો કરવો હોય એ અહીંયા કરી શકે છે મારા બાપ. એવા જ અમારે મનીષભાઈ ભુદેવ એટલે કે આપણે એમ કહેવાય કથાના વક્તાશ્રી એટલે કે અમારે મનીષભાઈ રાવલ ભુદેવ એમના તરફથી અહીંયા 501 રૂપિયો ભગવાનના હાજરણાની માલિકા આપે છે. જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવી દો. રસિકભાઈ જીવનભાઈ રાવલ એમના તરફથી પણ 501 રૂપિયો અહીંયા ભગવાનના હાજરણાની માલિકા ભેટ આપે છે. જોરદાર તાળીઓના ગરગડાટથી આપણે વધાવી લઈએ. અને પોથી ઉપાડવાના બોલની માલિકા અમારે વિજયભાઈ કાનજીભાઈ સાબવા તરફથી અહીંયા 11,000 રૂપિયાનો બોલ છે. તો જે કોઈને એ પોથી ઉપાડવાના બોલની માલિકા વધારો કરવો હોય તો અહીંયા કરી શકે છે મારા બાપ. ત્યારે કમલેશભાઈ ભુદેવ તરફથી અહીંયા 501 રૂપિયાનો બોલ ભગવાનના હાથગણનાની માલિકા અહીંયા ભેટ આપે છે. બધા જોરદાર તાળીઓના ગઢડાથી મારા બાપ. અહીંયા ભગવાનના લગ્નના 4 મંગળ પૂરા થયા છે. અને તેથી એમ કહે છે કે આપણા અહીંયા વડીલ માવડીઓ ઘણી બેઠા છે. તેથી એમ કહેવાય કે આપણા પરંપરાના ગીતો તેથી ગવાતા હતા. તેથી એમ કહે છે કે 4 મંગળ પૂરા થઈ જાય તેથી વરાજાને લાડ લડાવવા માટે વરાજાને એક નાનું હુણું આપણે એમ કહેવાય કે એ ટુસ્કો એમ કે ને આપણે ગુજરાતી ભાષામાં ટુસ્કો પૂરતા. હા, અને એને તેથી એમ કહેવાય એને તેથી સંભળાવતા ને એમાં કહેતા હું કહેતા સાહેબ ત્યારે